ભરૂચ શહેર તથા જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ગંગાનાથ મહાદેવ મંદિર ખાતે ઘીના કમળ સાથે શિવજીની પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે। જ્યારે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। તો ભરૂચ શહેરના કસક સર્કલ નજીક શિવભક્તો શિવજીની સુંદર રંગોળી બનાવવા માટે શિવમગ્ન બન્યા હતા। સાથે જ ભરૂચ શહેરના જિલ્લા પંચાયત નજીક આવેલ આચાર્યજી બેઠક વિસ્તાર સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભક્તોની લાંબી કતાર લાગી હતી, જ્યાં શિવભક્તોએ બીલીપત્ર, દૂધ અને જળના અભિષેક થકી મહાદેવની પૂજા અર્ચના કરી હતી। આ ઉપરાંત દર્શનાર્થીઓ માટે મંદિરમાં ભાંગની પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। શ્રી રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે ભાંગની મહાપ્રસાદીનું આયોજન કરેલ છે, જેનો સમય સવારના 8 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। તો બીજી તરફ ભરૂચના નર્મદા નદીના પાવન તટે દશાશ્વમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે શિવોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગની પૂજા સાથે ભાંગ અને ફરાળી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત આરતી તેમજ સાંજે 4 પ્રહરની પૂજાનું પણ શિવ ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ આજે મહાશિવરાત્રીના પાવન અવસરે સમગ્ર ભરૂચ શિવમય બન્યું હતું। હર હર મહાદેવ। સૌ ભરૂચને જાહેર આમંત્રણ। દર વર્ષની જેમ આ વર્ષે પણ કુંભ ગ્રુપ એક ભવ્ય રીતે મહાશિવરાત્રીનું આયોજન રાખેલ છે નદી કિનારે। આ પ્રસંગે અહીં આવનાર દરેક ભક્તોને અમે પ્રસાદ રૂપે રુદ્રાક્ષ હાથમાં ઉજ્જૈનનો દોરો છે, અને ત્યારબાદ ભવ્ય રીતે અમે પોતે બનાવેલી ભાંગ અહીં અમે સૌને પીવડાવીએ છીએ। તો આ પ્રસંગે અહીં આવેલ તમામ ભક્તોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। તમે પણ આવો, બીજાને પણ મોકલો। નદીનો માહોલ, અહીંનું પ્રકૃતિને માણો એવી અમારી ઈચ્છા છે। હર હર મહાદેવ। આ તરફ ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। મંદિર ખાતે શિવભક્તોની લાંબી કતારો લાગતા મંદિર પરિસરમાં જાણે મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યના શિવભક્તોએ પણ અહીં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। અહીંયા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હજારો સંખ્યાના ભક્તો અવરજવર થતી હોય છે, અને ગુજરાતભરના ભક્તો આવે છે, અને અહીંયા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। પ્રસાદ અમારો 6 ક્વિન્ટલનો પ્રસાદ હોય છે, 1 ક્વિન્ટલ શેરવાનો પ્રસાદ કરવામાં આવે છે।